ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ધોરણ 12 પ્રકરણ 7 અને 8ના ગુજકેટ અને નીટ માટેના આપણે એમસીક્યુ જોઈશું. દરેક પ્રકરણમાંથી બબે એમસીક્યુ આ બંને પ્રકરણમાંથી પૂછાતા હોય છે. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો પ્રકરણ પણ ખૂબ જ સરળ છે. સૂક્ષ્મજીવોના ને બધા નામ આવશે એટલે એ બરાબર યાદ રાખવાના, પુનરાવર્તન કરવા. તમે બોર્ડની પરીક્ષા આપશો, નીટની આપશો, ગુજકેટની આપશો, કોઈ પણ પરીક્ષા આ વખતે આપશો, આવતા વર્ષે આપશો, અત્યારે જ એમને ગુજકેટ આપવાની છે, આના પછી નીટ આપવાની છે, અને આ વિડીયો પછી પણ કોઈ વિદ્યાર્થી જોશે કે જેમને ધોરણ 12 પછી નીટ આપવાની છે આવતા વર્ષે. દરેક પ્રકરણની અંદર તમારે ખાસ એનસીઆરટીને બરાબર સમજીને તૈયાર કરવાની છે. પાછલા 5 વર્ષના તમે પ્રશ્નો જોશો તો તમે એનસીઆરટી બરાબર સમજશો, તૈયાર કરશો. એનસીઆરટી આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ કરશો તો કોઈ તકલીફ પડવાની નથી. વારંવાર તમારે પુનરાવર્તન કરવાનું છે, કારણ કે આની અંદર જે પણ સૂક્ષ્મજીવોના ને બધા જે નામ આવશે એ ભૂલી જશો. ઘણી વખત તમારે એવું પણ થશે એસિટોબેક્ટર અને એજેટોબેક્ટર. જો અહીંયા એસિટોબેક્ટર અને એજેટોબેક્ટર આ બંને શબ્દોની અંદર ઘણા વિદ્યાર્થીઓને પછી ભૂલ પડે, ઉતાવળમાં ખોટું થઈ જાય. એસિટોબેક્ટર એસિટિક એસિડ માટે આવે છે, એજેટોબેક્ટર મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપન માટે છે. એ જ રીતે આ ચેપ્ટરની અંદર જે બીજું શબ્દ આવવાનું સ્ટ્રેપ્ટોકોકસ, અને જે એન્ટીબાયોટિકની શોધ થઈ હતી એની અંદર આવતું હતું સ્ટ્રેપ્ટાઇલોકોકાઈ. એ જ રીતે આપણે શબ્દો આવવાના શરદી માટે રીનો વાયરસ, અને એ જ રીતે ઉલટું પ્રત્યાંકન એચઆઈવીનો વાયરસ રીટ્રો વાયરસ. તો આ બધા જે શબ્દો આવતા હોય એની અંદર ખાસ ધ્યાન રાખવું. તો એમસીક્યુ આપણે અહીંયા જોઈએ. પહેલો એમસીક્યુ આપણને આપ્યો, ગટરના ગંદા પાણીના ઉપચાર નીચેનામાંથી કઈ સારવાર ઘન કચરાને દૂર કરે છે? એસટીપીની અંદર આપણે આવી ગયું. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે આવેલો છે એ પ્રક્રિયા જે થાય એ 2 તબક્કામાં આપણે આવે છે. પહેલા થાય પ્રાથમિક સારવાર અને પછી થાય દ્વિતીય સારવાર. પ્રાથમિક સારવારની અંદર આપણે કરીએ છીએ ગાળણ અને અવસાદન. આપણે ઘરે પણ પાણી હોય તો આપણે પાણીને ગાળી લેવામાં આવે છે, જેની મદદથી તરતો કચરો દૂર થાય. એ જ રીતે અવસાદન આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે એને ઠરવા દઈએ. ઘરે ઘણીવાર આપણે જોઈએ કે ડોળું પાણી આવે તો આપણે શું કરીએ, પાણીને ભરી રાખીએ એટલે ભારે જે દ્રવ્યો કણો બધા હતા એ તળિયે જમા થઈ જાય. તો બસ આ એક રીતે એ જ અહીંયા સમજવાનું છે. એ શબ્દ અવસાદન. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જે પણ પ્રદૂષિત પાણી છે અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે તો પહેલા બધી જાળીઓ ગોઠવેલી હોય, એમાંથી તરતો કચરો બધો દૂર થાય. આગળનું જે ચેમ્બર હોય એમાં અવસાદનની પ્રક્રિયા થાય. એટલે અવસાદન દ્વારા આ ઘન કચરાને દૂર કરાય. તો આ આખી જે સારવાર થવાની એ સારવાર તૃતીયક સારવાર છે, દ્વિતીયક સારવાર છે, પ્રાથમિક સારવાર છે કે ગંદા પાણીની સારવાર? તો આપણે થાય છે પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવારની અંદર આપણે કરવામાં આવે છે ગાળણ અને અવસાદન. આગળ બીજો એમસીક્યુ. નીચે આપેલ કોષ્ટકમાં એબીસી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે અને એમાંથી આપણને એની જે શું મદદરૂપ થવાના છે સૂક્ષ્મજીવ એના વિશે આપણને અહીંયા આપેલું છે. તો ક્લોટ બ્લસ્ટર તરીકે આપણે આવવાનું છે સ્ટ્રેપ્ટોકોકસ. એસ્પરજીલસ નાઇજર સાઇટ્રિક એસિડ. એસ્પરજીલસ નાઇજર જે આવેલી છે, એસ્પરજીલસ નાઇજર એ શું છે? ફૂગ છે. એમાંથી શું મળે? સાઇટ્રિક એસિડ. અને એસ્પરજીલસ નાઇજર જે આવેલી છે ફૂગના કયા જૂથની અંદર આવે? આસ્કોમાઇસેટિસ. આની અંદર જ ઈસ્ટ પણ આવવાનું છે, આની અંદર જ પેનિસિલિયમ પણ આવવાનું છે. તો આ બાબત ખાસ યાદ રાખજો. આસ્કો તમે જે બોલો એ એસ્પરજીલસ નાઇજર સાઇટ્રિક એસિડ મળે છે. ફૂગ આપી મોનોસ્કસ પુર્પુરિયસ. મોનોસ્કસ પુર્પુરિયસની અંદરથી શું મળવાનું છે આપણને? સ્ટેટિન્સ મળવાનું. મોનોસ્કસ પુર્પુરિયસની અંદરથી આપણને પ્રાપ્ત થવાનું છે સ્ટેટિન્સ. તો અહીંયા સ્ટેટિન્સ આવશે. અને બેક્ટેરિયા કે જેની અંદરથી આપણને બ્યુટેરિક એસિડ મળવાનું છે
તો બેક્ટેરિયા થવાના ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. તો અહીંયા ડી જે આપણું થવાનું છે એ ડી થવાનું છે સ્ટેટિન્સ. સ્ટેટિન્સનું કાર્ય શું હતું? રુધિરમાં કોલેસ્ટેરોલનું જે પ્રમાણ છે ઘટાડવા માટે. અને બેક્ટેરિયા બ્યુટેરિક એસિડ, તો બેક્ટેરિયા આવવાના છે અહીંયા આપણે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, બરાબર. તો અહીંયા પ્રિન્ટેડ મિસ્ટેક થયેલી છે, સ્ટેપ્ટોકોકસ, ફૂગ, સ્ટેટિન્સ અને ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. આ રીતે જવાબ અહીંયા થશે, એ બી સી અને ડી, સ્ટેટિન્સ, બરાબર છે. આગળ, સાયક્લોસ્પોરિન એ એક ઇમ્યુનોસપ્રેસિવ એજન્ટ છે જે કોના દ્વારા બનાવવામાં આવે છે? ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ દ્વારા, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ, એસ્પરજીલસ નાઇજર કે મોનોસ્કસ પુર્પુરિયસ. સાયક્લોસ્પોરિન એ જે આપણને મળે છે એ મળે છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમમાંથી. એનું કાર્ય શું છે? ઇમ્યુનોસપ્રેસિવ એજન્ટ, એટલે કે પ્રતિકારક તંત્રને અવરોધવાનું, પ્રતિકારક તંત્ર ઉત્તેજિત થઈ જતું હોય તો એની અસરને ઘટાડવાનું જે કાર્ય છે એ સાયક્લોસ્પોરિન એ કરશે, અને એ માટે આવશે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. આગળ પણ પાછું ટ્રાઇકોડર્મા આવવાનું છે, ટ્રાઇકોડર્મા મુક્તજીવી ફૂગ, જૈવિક નિયંત્રક. હવે આ ટ્રાઇકોડર્મા ફૂગના કયા જૂથમાં આવે? ટ્રાઇકોડર્મા ફૂગના કયા જૂથની અંદર આવે? ડ્યુટેરોમાઇસેટિસની અંદર આવે. આ પણ ખાસ યાદ રાખવાનું. ડ્યુટેરોમાઇસેટિસના સભ્યો જે હતા ખનિજ દ્રવ્યોનું ચક્રીયકરણ, એની અંદર પણ આપણને મદદરૂપ થતા હતા. તો અહીંયા આપણો જવાબ આવશે સાયક્લોસ્પોરિન એ મળશે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમમાંથી. આગળનો એમસીક્યુ, ભારતમાં ગાયના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવાની જે ટેકનોલોજી કોના દ્વારા વિકસિત કરવામાં આવી? ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કમિશન, ઓઇલ અને કુદરતી વાયુ કમિશન, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન, KVIC અને IARI. તો શું જવાબ થવાનો છે? IARI અને KVIC દ્વારા. લેક્ટોબેસિલસ એસિડોફિલ્સ માટે યોગ્ય વિધાન, અથવા તો આપણે જે લેક્ટિક એસિડ જે બેક્ટેરિયા છે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા માટે યોગ્ય વિધાન કયું થાય? અમુક પ્રકારના એસિડમાં ઉત્પન્ન થાય ને દૂધની ચરબીને આંશિક રીતે પચાવે. એ દૂધની ચરબીનું પાચન નથી કરતા, દૂધની અંદર રહેલું જે પ્રોટીન છે એ કોનું પાચન કરે છે? પ્રોટીનનું પાચન કરે. પ્રોટીન એટલે આ પહેલું વિધાન ખોટું. તેમનો યોગ્ય તાપમાન અને માધ્યમની જરૂર પડે. તો યોગ્ય તાપમાન અને માધ્યમની અંદર આપણે એનો ઉછેર કરી શકીએ છીએ. તો આ સાચું છે. જઠરમાં રોગ પેદા કરતા સૂક્ષ્મજીવાણુનું નિયંત્રણ, એની અંદર આપણને ફાયદાકારક છે. આ પણ સાચું છે. તેઓ થાઇમિનની માત્રામાં વધારો કરે પોષક તત્વોની. થાઇમિન નથી આપ્યું આપણને, વિટામિન B12. તો આ ખોટું થશે. થાઇમિન એટલે થવાનું વિટામિન B1. B12ની ગુણવત્તાની અંદર એ સુધારો કરે. તો બી અને સી વિધાન અહીંયા સાચું છે. સુએજની દ્વિતીયક સારવાર કરવામાં આવતી પ્રક્રિયા માટેનો સાચો ક્રમ આપણે પસંદ કરવાનો. પ્રાથમિક સારવાર, દ્વિતીયક સારવાર. દ્વિતીયક સારવાર જે છે આપણે જૈવિક પ્રક્રિયા છે, એમાં પહેલા ફ્લોક્સનું નિર્માણ થશે, બરાબર. ત્યાર પછી જારક પાચન, સેન્ટલિંગ, અજારક પાચન. તો એ આખો જે ક્રમ છે. તો જો પહેલા અહીંયા ફ્લોક્સનું નિર્માણ. ફ્લોક્સ એટલે શું થવાનું? જ્યારે જારક ટાંકો વિશાળાયેલો છે એની અંદર અહીંયા ફૂગ અને બેક્ટેરિયા ભેગા મળીને જોડાણથી જે રચના બને એને કહેવામાં આવશે ફ્લોક્સ. એટલે જારક પાચન થયું. ત્યાર પછી આગળ એને સેન્ટલિંગ ટાંકાની અંદર લઈ જવામાં આવે છે, અને છેલ્લે આપણે એનએરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં લઈ જવામાં આવે, અજારક પાચન થાય. તો આ પહેલો જ આપણો જે ક્રમ છે ક્રમ અહીંયા આપણો સાચો થશે. બાકીના પણ જુઓ, જારક પાચન ડાયરેક્ટ નથી, ફ્લોક્સનું નિર્માણ, જારક પાચન, અજારક પાચન, સેન્ટલિંગ નહીં, છેલ્લે અજારક પાચન થવાનું છે. ખાલી જગ્યા નિસ્યંદન વગર ઉત્પન્ન થાય, જ્યારે ખાલી જગ્યા આથવણ પામેલા ઉકાળાના નિસ્યંદનથી ઉત્પન્ન થાય. નિસ્યંદનથી કોણ ઉત્પન્ન થાય અને નિસ્યંદન વગર કોણ ઉત્પન્ન થાય? તો વિદ્યાર્થીઓ, તમને વારંવાર કહ્યું છે, નિસ્યંદનથી જે મેળવવામાં આવે એને યાદ રાખવા માટે તમને કહ્યું હતું આપણે 12વી. શું કહ્યું છે તમને? 12વી. નિસ્યંદનથી 12વી, 12મું ધોરણ 12વી. એટલે બ્રાન્ડી, રમ અને વિસ્કી કે જે નિસ્યંદનથી, કોનાથી?
નિસ્યંદનથી મેળવવામાં આવશે. અને જ્યારે વાઇન અને બિયર જે છે એ વાઇન અને બિયર નિસ્યંદન વગર. એટલે અહીંયા જે જવાબ થવાનો એ જવાબ થશે 2. વાઇન અને બિયર નિસ્યંદન વગર, પેલા નિસ્યંદન. આલ્કોહોલની સાંદ્રતા આપણે વધારવી છે એટલા માટે. બીજું એમસીક્યુમાં એ પણ પૂછાય કે કોના ઉપર આધારિત છે, તો કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર ઉપર, એ પણ ખાસ યાદ રાખવાનું. દ્વિતીયક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા ફ્લોક્સની અંદર લીલ અને ફૂગ, ફક્ત લીલ છે, વાયરસ છે, બેક્ટેરિયા અને ફૂગ. તો બેક્ટેરિયા અને ફૂગના જોડાણથી બનતી રચના. એ જ રીતે માઇકોરાઇઝા તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગથી બનતી રચના. એ જ રીતે જુઓ માઇકોરાઇઝા તો વનસ્પતિના મૂળ અને ફૂગથી બનતી જે રચના છે એને માઇકોરાઇઝા કહેવામાં આવશે. એ જ રીતે લાઇકેન તો લીલ અને ફૂગ એનાથી જોડાણથી બનતી રચના છે. ફાઇકોબાયોન્ટ માઇકોબાયોન્ટ કયું છે. લાઇકેન પ્રદૂષણ સૂચકો તરીકે છે, તો આ યાદ રાખવાનું. આગળ મોનોસ્કસ પુર્પુરિયસ ઈસ્ટ જે ઔદ્યોગિક રીતે શેના ઉત્પાદનમાં વપરાય. મોનોસ્કસ પુર્પુરિયસ ઈસ્ટની અંદરથી આપણને મળવાનું છે, આગળ જ આપણે જો સ્ટેટિન્સ મળવાનું છે. અને જે કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક માટે એ સ્પર્ધા નિગ્રાહક તરીકે પોતે કાર્ય કરતું હતું. રુધિરમાં ગઠ્ઠાને દૂર કરશે. સાઇટ્રિક એસિડ સ્ટેટિન્સ જે રુધિરમાં કોલેસ્ટેરોલને શું કરે છે, ઘટાડે. કઈ રીતે ઘટાડે છે, તો કોના તરીકે કાર્ય કરે છે, સ્પર્ધા નિગ્રાહક તરીકે. હવે જો ધોરણ 11 ની અંદર જે અણુમાં તમે અવરોધન ભણ્યા હતા, અવરોધક અણુ વિશે આવતું હતું, તો અહીંયા થાય શું, કોલેસ્ટેરોલનું સંશ્લેષણ માટેનો જે પ્રક્રિયાર્થી છે એ પ્રક્રિયાર્થી જેવું બંધારણ ધરાવે છે સ્ટેટિન્સ. અને ઉત્સેચકની સાથે સ્ટેટિન્સ જોડાઈ જાય એટલે એનો પ્રક્રિયા જે પૂરી થવી જોઈએ ચયાપચયનો પથ એ પૂરો થતો નથી. અને એટલા માટે આપણને આપ્યું કે જે સ્પર્ધા નિગ્રાહક તરીકે પોતે કાર્ય કરે છે. એટલે સ્ટેટિન્સ રુધિરમાં કોલેસ્ટેરોલનું જે પ્રમાણ છે ઘટાડે છે. ટોળી શેના આથવણથી ઉત્પન્ન થાય છે, પામનું રસ, સોયાબીન, માછલી અને વાંસનું પ્રરો. તો પામના રસમાંથી. દક્ષિણ ભારતની અંદર પ્રચલિત. આગળનો એમસીક્યુ આ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. નીચે પૈકી કયું સૂક્ષ્મજીવો જે ક્રેબ્સ ચક્રના પ્રથમ સ્થાયી ઉત્પાદનના સમાન અણુ ઉત્પન્ન કરવા માટે સાચું છે. હવે પહેલા તો જો અહીંયા બે પ્રકરણ ભેગા કરી દીધા. ક્રેબ્સ ચક્રનું પ્રથમ સ્થાયી નિપજ એટલે કે સાઇટ્રિક એસિડ. કોણ આવવાનું છે, સાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડ. અને સાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે કોણ આવ્યું, આપણે એસ્પરજીલસ નાઇજર. કોણ છે, એસ્પરજીલસ નાઇજર. હવે એસ્પરજીલસ નાઇજર હમણાં જ આપણે વાત કરી કોની અંદર આવે છે, એસ્કોમાઇસેટિસ ની અંદર આવે. તો અહીંયા એમસીક્યુના ઓપ્શન જે જોઈએ તો ખ્યાલ આવશે. એક જ જૂથના જેમાં ફૂગ અને બ્રેડનો સમાવેશ થાય. એટલે ફૂગ કે જેનો બ્રેડ બનાવવા માટે સમાવેશ થાય. તો ફૂગ બ્રેડ બનાવવા માટે કોણ આવે છે, આપણે ઈસ્ટ આવે છે. તો ઈસ્ટ પણ કોની અંદર આવવાનું છે, એસ્કોમાઇસેટિસમાં. તો એક જવાબ આવશે. એક જ જૂથ સાથે સંબંધિત કે પ્રથમ એન્ટીબાયોટિક ઉત્પન્ન કરવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ. એન્ટીબાયોટિક ઉત્પન્ન કરવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ. હવે એન્ટીબાયોટિકનું જે નિર્માણ આપણે કરવામાં આવ્યું, તો એન્ટીબાયોટિકનું નિર્માણ કયા સૂક્ષ્મજીવમાંથી થયું હતું, પેનિસિલિયમ નોટેટમ. તો પેનિસિલિયમનું જૂથ પણ શું થવાનું છે, એસ્કોમાઇસેટિસ થવાનું, પેનિસિલિયમ નોટેટમ. બરાબર. એટલે ઈસ્ટ અને પેનિસિલિયમ નોટેટમ એક જ જૂથમાં આવશે. એટલે તેઓ એક જ જૂથ સાથે સંબંધિત કે જેમાં પ્રથમ એન્ટીબાયોટિક ઉત્પન્ન કરવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ મૂકવામાં આવ્યા. તો એન્ટીબાયોટિકનું ઉત્પાદન કરવા માટે સૂક્ષ્મજીવ હતા પેનિસિલિયમ નોટેટમ.
તો પેનિસિલિયમ નોટેટમ જે છે એ આવશે આસ્કોમાઇસિટિસની અંદર, એટલે બી જવાબ થયો સાચો. એ જવાબ પણ સાચો થાય, પણ અહીંયા જે બ્રેડ વાળું લખવાની અંદર ભૂલ થયેલી છે, પ્રિન્ટેડ મિસ્ટેક, એટલે અહીંયા આપણો જવાબ બી અહીંયા સાચો ગણાશે. તો જો આખું આ ફેરવીને પૂછાય, બરાબર, એટલા માટે આ ખાસ ધ્યાનમાં રાખજો. 11મો MCQ. આગળ સાચી જોડ કઈ છે? સ્ટેટિન્સ મળવાનું કોની અંદરથી? સ્વીટ ચીઝ, સાયક્લોસ્પોરીને અને બાયોગેસ. બાયોગેસ માટે આવશે મિથેનોબેક્ટેરિયમ, સાયક્લોસ્પોરીન ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ, સ્વીટ ચીઝ પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, સ્ટેટિન્સ મોનોસ્કસ પુર્પુરિયસ. આ આધુનિક દિવસમાં ધોવાના પાવડરમાં કેટલીક જૈવિક પ્રક્રિયા છે અને આ ડિટર્જન્ટ માટે કોનો ઉપયોગ? લાઇગેજ, લેક્ટેજ, પેક્ટિનેજ કે લાઇપેજ. તો કોનો ઉપયોગ કરવામાં આવે છે? આપણે લાઇપેજનો ઉપયોગ કરવામાં આવે લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા. વ્યવસાયિક રૂપે બજારની અંદર જે ફળોનો રસ મળે છે તો એ સ્વચ્છ હોય છે. તે બજારની અંદર મળતા ફળોના રસને સ્વચ્છ રાખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? લાઇપેજ અને પ્રોટીએજ, પેક્ટિનેજ અને હાઇડ્રોલેજ, પેક્ટિનેજ અને પ્રોટીએજ, હાઇડ્રોલેજ અને પ્રોટીએજ. તો પેક્ટિનેજ અને પ્રોટીએજ વડે એની સારવાર આપવામાં આવે છે, જેના પરિણામે જે સ્વચ્છ છે, જે ફળનો રસ છે એ વધારે સ્વચ્છ હોય, રેસા ને બધું પછી જોવા મળતું નથી. કયો વાયરસ કાર્બનિક ખેતીમાં ઉપયોગી છે? બકુલો વાયરસ, ઇન્ફ્લુએન્ઝા વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ, રિટ્રો વાયરસ. તો બકુલો વાયરસ જૈવિક નિયંત્રકની અંદર આપણને આપેલું છે બકુલો વાયરસ. સાથે સાથે બકુલો વાયરસ યાદ રાખજો તમે, સંવેદી નિવસન તંત્રના ઉપચારમાં પણ મદદરૂપ થતો હોય છે બકુલો વાયરસ. ન્યુક્લિયોપોરીહેડ્રો વાયરસ પ્રજાતિની અંદર આવે. હેડ્રોનું હાઇડ્રો કરી નાખે, બરાબર. તો એ ખાસ શબ્દો જે બકુલો વાયરસના છે, ખરા ખોટા વિધાનની અંદર MCQની અંદર એ આવે. આગળ સ્વીટ ચીઝમાં બેક્ટેરિયા દ્વારા મોટા પ્રમાણમાં CO2 ઉત્પાદનના કારણે મોટા કાણા. તો સ્વીટ ચીઝ માટે એસ્પરજીલસ નાઇજર, પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, ક્લોસ્ટ્રિયમ બ્યુટેરિકમ એક પણ. તો પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. સ્વીટ ચીઝ, સ્વીટ ચીઝ તો જોઈ છે ને તમે, ટોમ એન્ડ જેરીની અંદર આવે છે ને પેલી છિદ્રોવાળી ચીઝ, સ્વીજ ચીઝ, બરાબર, કાણા કાણા વાળી. જો અહીંયા તમે તો ખ્યાલ આવશે તમને. આ સ્વીટ ચીઝ છે, જુઓ તમે આ, બરાબર. જો આ કાણા કાણા વાળી છે ને, આ સ્વીટ ચીઝ છે, CO2 ના નિર્માણના પરિણામે. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની સ્વીટ ચીઝ, ટોમ એન્ડ જેરી. તો ભૂલ ના પડે, તમને યાદ રહી જાય, બરાબર છે. ચલો આગળ જોઈએ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે જ્યારે ખાલી જગ્યા બેક્ટેરિયા પર કાર્ય કરતા ત્યારે જોયું કે પેનિસિલિયમ નોટેટમ ધોયા વગરની માધ્યમની પ્લેટ પર ઉગી નીકળી, આસપાસ બેક્ટેરિયા વૃદ્ધિ પામતા નહોતા. સ્ટ્રેપ્ટોકોકાય, ડિપ્લોકોકાય, સ્ટ્રેફાઇલોકોકાય, સ્ટ્રેપ્ટોબેસિલાઈ. તો કયા હતા? સ્ટ્રેફાઇલોકોકાય. આગળનો MCQ, કોણ કોનું નિયંત્રણ માટે આવશે? સાચો વિકલ્પ પસંદ કરવાનો. હવે જો ઘણા વિદ્યાર્થીઓને એમ હોય કે સાહેબ અમારે આની PDF જોઈએ, તો PDF માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો તમે, લિંક તમને આપી દીધેલી છે વિડીયોમાં. અથવા તો પ્લે સ્ટોરની અંદર તમે DNA ડેઇલી નીટ એનાલિસિસ લખશો એટલે એપ્લિકેશન આવી જશે. એમાં સ્ટડી મટીરિયલ સેક્શનમાં ઘણા બધા પ્રકરણ, મોટા ભાગના બધા જ પ્રકરણને તમને આ જ પ્રકારે PDF મળશે. અને આ નવી PDF જે પણ MCQની છે, ગુજકેટ માટેની, નીટ માટેની, એ પણ એની અંદર આવશે. સાથે સાથે તમને મોક ટેસ્ટ પણ મળશે, નવા પણ મોક ટેસ્ટ આવશે. અંદર ટેસ્ટ સિરીઝ છે, લાઈવ કોર્સ, આ બધું છે. પણ PDF તમને મળી જશે. આ બધી જ PDF તમને સ્ટડી મટીરિયલ સેક્શનની અંદર મળી જશે. લેડીબર્ડ, માઇકોરાઇઝા, જૈવિક નિયંત્રણ, બાયોગેસ. લેડીબર્ડ કોનું નિયંત્રણ કરવાનું છે? તો લેડીબર્ડ નિયંત્રણ કરશે એફિડ્સનું. લેડીબર્ડ કોનું નિયંત્રણ કરવાનું છે? એફિડ્સનું નિયંત્રણ કરશે. માઇકોરાઇઝા ગ્લોમસ કે જે આપણને ફોસ્ફરસના શોષણની અંદર, કોનું શોષણ?
ફોસ્ફરસના શોષણમાં મદદરૂપ થાય છે. સાથે સાથે આ માઇકોરાઇઝા જે વનસ્પતિના મૂળમાં જે ફૂગ હોય એની મદદથી જ વૃક્ષો એકબીજા સાથે સંદેશા વ્યવહાર કરે છે. જૈવિક નિયંત્રણની અંદર તો કે ટ્રાઇકોડર્મા છે. બાયોગેસની અંદર આવશે મિથેનોબેક્ટેરિયમ. મિથેનોજન્સ ઉત્પન્ન કરતા નથી. મિથેનોજન્સ ઉત્પન્ન કરતા નથી. ઓક્સિજન, મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, CO2. તો કોણ આવશે? મિથેનોજન્સ જે આવેલા છે એ ઓક્સિજન ઉત્પન્ન કરવાના નથી. હવે જોજો બીજી એક વિદ્યાર્થીઓને ભૂલ પડે છે MCQ ની અંદર કે જ્યારે એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર, જો આ ખાસ ધ્યાનમાં રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડી જાય છે. એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ, એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર હતું તો એની અંદર કયા કયા વાયુ ઉત્પન્ન થતા હતા? CH4, H2S અને CO2. એની જગ્યાએ અજારક બેક્ટેરિયા જે સેલ્યુલોઝમાં આપ્યા હતા, અજારક બેક્ટેરિયા કયા આપ્યા હતા તમને? ઉતાવળમાં લખીએ એટલે ફટાફટ. અજારક બેક્ટેરિયા કોની અંદર આપ્યા હતા તમને? સેલ્યુલોઝની અંદર આપ્યા હતા. તો કયા કયા વાયુ ઉત્પન્ન થતા હતા? મિથેન, CO2 અને H2. તો જો એકમાં H2S છે અને H2 છે, આની અંદર ભૂલ પડે નહીં તમારે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો તમે. આગળ, ખાલી જગ્યા સજીવ નાઇટ્રોજનનું સ્થાપન કરતો નથી. એના વિના નોસ્ટોક કરશે. નોસ્ટોકને એના વિનાની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે ધોરણ 11 પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણમાં પણ આપણે જોઈ ગયા. વિશિષ્ટ પ્રકારનો કોષ, કોષનું નામ શું હતું? અભિકોષ. એજેટોબેક્ટર, એજેટોબેક્ટર આવશે, મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક છે. સ્યુડોમોનાસ આવશે નહીં. પણ સ્યુડોમોનાસનો પહેલા એક MCQ પૂછાયો હતો, તેલ રિસાવ સાફ કરવા માટે. પહેલા જે NCERT સિવાયનું નાનું પહેલા સિલેબસ હતું, લગભગ 17ના વર્ષની આજુબાજુ. સ્યુડોમોનાસ, તેલ રિસાવ, ઓઇલ સ્પિલિંગ, જે તેલ ઢોળાઈ ગયેલું હોય પાણીની અંદર ને એમ, તો એને દૂર કરવા માટે આ સ્યુડોમોનાસનો ઉપયોગ થતો હતો. તો જવાબ અહીંયા આવશે સ્યુડોમોનાસ. નાઇટ્રોજનનું સ્થાપન કરતા નથી. બીજું ખાસ, આ એનાબીના છે અને નોસ્ટોક છે, આ બંને સ્વયંપોષી N2 સ્થાપક અથવા તો પ્રકાશ સંશ્લેષી નાઇટ્રોજનના સ્થાપક કોણ છે? એનાબીના નોસ્ટોક. ઓસિલેટોરિયા પણ આપેલું છે, યાદ રાખજો. આ પણ MCQ ની અંદર જે બાબત છે એ ખાસ ધ્યાનમાં રાખવી. તો આ થઈ ગયા માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવના MCQ, જે બોર્ડ, ગુજકેટ, નીટ દરેક પરીક્ષાની અંદર તમારે સારી પ્રેક્ટિસ થશે. અત્યારે ધોરણ 12ના પ્રકરણના MCQ જોઈએ અને ગુજકેટ પછી આપણે ધોરણ 11ના પણ પ્રકરણના MCQ, બધા જ પ્રકરણના MCQ ની આપણે પ્રેક્ટિસ કરી લઈશું. જે પણ કોઈ તમને ડાઉટ હોય તો ડાઉટ માટે આપણી આ જે એપ્લિકેશન છે DNA ડેઇલી નીટ એનાલિસિસ ડાઉનલોડ કરો અને એ ડાઉટ તમારો કોઈ પણ હોય તો મોકલી શકો. તમારે કોઈ ટેસ્ટ સિરીઝની જરૂર હોય તો ટેસ્ટ સિરીઝ પણ શરૂ છે. લાઈવ કોર્સની જરૂર હોય એ પણ લાઈવ કોર્સ શરૂ છે, બરાબર. અને કોઈ પણ ડાઉટ હોય, ટેસ્ટની PDF ને બધું જ જોઈતું હોય તો પણ એ તમને મળી રહેશે અહીંયાથી એપ્લિકેશનમાંથી. અને આપણો જે લાઈવ કોર્સ કઈ રીતે શું શરૂ થશે એનો પણ એક વિડીયો મૂકી દઈશું, એટલે તમને ખ્યાલ આવશે કે આપણી સાથે જોડાયેલા ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે કે જેમનો 200-250 સ્કોર હોય તો 300+ સ્કોર, 320, 330 સુધી માર્ક્સ આવેલા છે. નીટની પરીક્ષાની અંદર ટેસ્ટ સિરીઝ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ પણ કે જેમના 650, 600 સુધી પણ માર્ક્સ આવેલા છે, બરાબર. એ પણ તમને રિઝલ્ટ બધું ત્યાં ખ્યાલ હશે, વિડીયોને બધું જોયું હશે એટલે ખબર પડશે. તો અહીંયા હવે આગળ આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગોના થોડા MCQ જોઈએ. રોગપ્રતિકારક શક્તિ અથવા રસીકરણનો સિદ્ધાંત રોગપ્રતિકારક તંત્રની કઈ બાબત પર આધારિત છે? એન્ટીબોડી ઉત્પન્ન કરવા, સ્મૃતિ જાળવણી, સ્વયં અને પ્રજાત વચ્ચેનો ઉપરોક્તમાં. હા, અને બીજું ખાસ અગત્યનું, એવા કોઈ પણ વિદ્યાર્થી છે કે જેને બાયોલોજી પોતાની જે પરિસ્થિતિ છે કે કોઈ પણ પ્રકારની ફી એ આપી શકે એવા નથી અને એમને પણ લાઈવ કોર્સ ભણવો છે, ટેસ્ટ સિરીઝ જોઈન કરવી છે, તો એ પણ તમે સંપર્ક કરજો.
બરાબર, કે એમની કોઈ પણ વિદ્યાર્થીની એવા જે પણ હશે જરૂરિયાતમંદ વિદ્યાર્થીની એમની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં અને એ કોર્સની અંદર ટેસ્ટ સિરીઝની અંદર એ જોઈન થઈ શકે. કોઈ વિદ્યાર્થીઓને ટેસ્ટની પીડીએફને પણ જોઈતું હોય આ બાયોલોજીની આ પ્રકારે એ પણ તમે જણાવજો, એ પણ બધું તમને મળી રહેશે. ફૂલ સપોર્ટ તમને રહેશે. સરસ તમે તૈયારી કરો, એનસીઆરટી બુક બરાબર વાંચો, રિવિઝન કરો. અને કોઈને બુકને નહીં તકલીફ હોય કે મારે કઈ બુક જોવી, કઈ બુકમાંથી એમસીક્યુ સોલ્વ કરવા, એ પણ તમે જણાવજો. તો અત્યારે બધી સરસ બુકો પણ અત્યારે આપણે બાયોલોજી માટે છે, નીટ માટે. એ પણ એક વિડીયો બનાવી દઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. રોગપ્રતિકારક શક્તિ અથવા રસીકરણનો સિદ્ધાંત રોગપ્રતિકારક તંત્રની કઈ બાબત પર આધારિત છે? એન્ટીબોડી ઉત્પન્ન કરવા, સ્મૃતિ જાળવવી. તો આ કોના ઉપર? રસીકરણ ને આ બધું કોના ઉપર આધારિત છે? તો કે સ્મૃતિ ઉપર આ બધું આધારિત છે. એક સિવાયના બધા ઉદાહરણ કે ભાઈ જીવનશૈલી સાથે, જીવનચક્ર, જીવનશૈલી, આપણી જે પણ આદતો છે એની સાથે સંકળાયેલા રોગોના છે. એક સિવાયના, એક નથી. યકૃત સિરોસિસ, વધારે પડતું આલ્કોહોલ ને એના પરિણામે જે નુકસાન થાય, યકૃત સિરોસિસ. એમ્ફીસીમા, બીડી સિગરેટ એનાથી થાય, વાયુકોષ્ઠોને કાયમી નુકસાન થતું હોય છે. મેદસ્વીતા, જે પણ ચરબીયુક્ત વધારે પડતો ખોરાક. તો આ જીવનશૈલી, જીવન પદ્ધતિ સાથે સંકળાયેલી આ બીમારી કહેવાય. કઈ બીમારી સંકળાયેલી નથી? તો ન્યુમોનિયા. બરાબર, ન્યુમોનિયાની જે બીમારી છે એ બેક્ટેરિયા દ્વારા થવાની છે, જીવનશૈલી સાથે સંકળાયેલી છે નહીં. તો જવાબ આવશે ન્યુમોનિયા. નીચે આપેલા વિકલ્પો વાંચો અને સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. સ્મેક રાસાયણિક રીતે ડેસિટાઇલ મોર્ફિન છે, જે સફેદ, વાસીન, કડવું અને સ્ફટિકમય સંયોજન છે. તો આ પહેલું વિધાન કેવું થવાનું છે? આપણે સાચું વિધાન અહીંયા થશે. સ્મેક હેરોઇન એવું છે, અફીણની અંદર આપણે આવે છે, ખસખસ વનસ્પતિ છે એમાંથી મળે છે. ક્રે કે કોકા આલ્કલાઇન છે, થ્રિયોબોમા કોકામાંથી મેળવવામાં આવે છે. થ્રિયોબોમા કોકા નથી ને, ઇરિથ્રોજાઇલમ કોકા. તો આ ખોટું થશે. ધૂમ્રપાન એ ફેફસાના કેન્સરના વધતા જોખમ સાથે સંકળાયેલું છે, તો સાચું છે. દવાઓ અને આલ્કોહોલના તીવ્ર ઉપયોગથી, દવા એટલે ડ્રગ્સ, ડ્રગ્સ અહીંયા, કે આલ્કોહોલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃતને નુકસાન થવાનું છે. તો આ વિધાન પણ સાચું છે. તો એ, સી, ડી વિધાન એ સાચા થશે. નીચેનામાંથી કેટલા રોગો બેક્ટેરિયા દ્વારા થાય? ટાઇફોઇડ બેક્ટેરિયા દ્વારા થશે, સાલ્મોનેલા ટાઇફી. ન્યુમોનિયા જે થવાનું છે એ પણ બેક્ટેરિયા દ્વારા થવાનું છે, સ્ટેપ્ટોકોકસ ન્યુમોની. અને હવે જો અહીંયા બીજું જે તમને નામ આપેલું છે ન્યુમોનિયાની અંદર, ખાસ શું આપેલું છે? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. જે વાંચો એ તમે. અને વાયરસથી પણ જે બીમારી જૈવિક વર્ગીકરણમાં આવવાની, એટલે એમાં કન્ફ્યુઝન ના થાય. ઇન્ફ્લુએન્ઝા. મેલેરિયા તો પ્રજીવથી, અમીબાયોસિસે પ્રજીવ, એટલે પ્રોટિસ્ટાના જે સભ્યો છે, એસ્કેરાઇસિસ, ફિલારિયાસિસ, શરદી વાયરસથી આવશે, કૃમિથી આવવાનું છે. બરાબર. આગળ તો કેટલી બીમારી થવાની છે? બેક્ટેરિયાથી થવાની છે 2. આગળ આ પણ ખાસ અગત્યનો એમસીક્યુ જો, ગુજકેટ અને નીટ માટે ખાસ. ગુજકેટમાં તો 11માનું તમારે આવવાનું નથી. ટાઇફોઇડ અને ઉગવાની બીમારી જેવા રોગો માટે જવાબદાર સજીવના કોષરસમાં જોવા મળતા રિબોઝોમનો પ્રકાર અનુક્રમે કયો થવાનો છે? હવે ટાઇફોઇડ તો સાલ્મોનેલા ટાઇફી એટલે બેક્ટેરિયા, બેક્ટેરિયાની અંદર 70S જોવા મળશે. ઉગવાની બીમારી સ્લીપિંગ સિકનેસ, ટ્રાઇપેનોસોમા, એ સુકોસ કેન્દ્રી છે, પ્રોટિસ્ટામાં આવે. ઉગવાની બીમારી માટે પ્રોટિસ્ટામાં આવે ટ્રાઇપેનોસોમા. બરાબર છે. તો એ સુકોસ કેન્દ્રની અંદર કયો હોય? એસીએસ, એટલે 70S અને એસીએસ. આ એમસીક્યુમાં ખાસ ધ્યાન રાખો. આગળ કોઈ એક વ્યક્તિ એક બીમારીથી પીડાય છે, જેમાં ધીમે ધીમે વિકસતી અવયવોની લાંબા ગાળાની બળતરા છે, લસિકા વાહિનીઓની અંદર સોજો આવે છે, વિકૃતિ સર્જાય, જનનાંગોને અસર થાય. તો કયું સજીવ આ રોગ માટેનું વાહક છે?
એનાફિલસ, વોકેરિયા, એસ્કેરિસ કે ક્યુલેક્સ? તો કોણ આવવાનું છે? ક્યુલેક્સ આવશે, ક્યુલેક્સ ફેટિજન. નીચેનામાંથી વાયરસનો કયો સમૂહ શ્વસન માર્ગને ચેપ લગાડે છે પરંતુ ફેફસાને નહીં? રિનોવાયરસ, કોરોના વાયરસ, ન્યુમોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ? તો શ્વસન માર્ગને ચેપ લાગે છે પરંતુ ફેફસાને લાગતો નથી. રિનોવાયરસ શરદીની અંદર. જ્યારે ન્યુમોનિયાની અંદર આપણને ફેફસા સંક્રમિત થાય છે, ફેફસાને ચેપ લાગે. રોગ પ્રતિકારક શક્તિ જ્યારે પોતાના કોષો વિરુદ્ધ જ કામ કરે તો એને શું કહેવામાં આવે છે? સ્વપ્રતિકારકતા, સ્વપ્રતિકારક રોગ, વિશિષ્ટ પ્રતિકારકતા, એક પણ નહીં. ઓટો ઇમ્યુનિટી. આપણું જ તંત્ર પર હુમલો કરે છે, આપણને જ નુકસાન પહોંચાડે છે. માઇસ્થેનિયા ગ્રેવિસ છે, રૂમેટાઇડ આર્થરાઇટિસ છે, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ છે, હાસીમોટો રોગ છે. બરાબર, તો આ બધી બીમારી કે જે ઓટો ઇમ્યુન ડિસીઝ તરીકે આપણે ઓળખવામાં આવે છે. આપણે યાદ રાખવાનું, જે વ્યક્તિ મગફળી માટે ખૂબ સંવેદનશીલ છે, મગફળીની જગ્યાએ બીજું કઈ આપી દે એમસીક્યુમાં તમને, એલર્જીની વાત છે અહીંયા. તો એલર્જીની અંદર આપણે કયું એન્ટીબોડી આવવાનું છે? એલર્જીમાં આવશે આઈજીઈ. અને કોલોસ્ટ્રમમાં કયું આવે? આઈજીએ. જરાયુમાંથી પસાર કયું થઈ શકે? આઈજીજી. એન્ટીબોડીના નામ ગામડે, એવું આપણે યાદ રાખ્યું. શું યાદ રાખ્યું છે? ગામડે. તો આઈજીઈ આવશે એન્ટીબોડી. જે વ્યક્તિ રુધિરવાહિનીમાં ઇન્જેક્શન વડે ડ્રગ્સ લે તો એ કઈ બીમારીઓ લાગવાની અને શક્યતા વધારે છે? તો જે ડ્રગ્સનો ઉપયોગ કરે છે એમને એડ્સ, હેપેટાઇટિસ બી, આ બંનેની ચેપ લાગવાની સંભાવના સૌથી અહીંયા વધારે છે. તો જવાબ થશે એ અને બી બંને. કેન્સર વિશે નીચેના વિધાન વાંચો, સાચા અને ખોટાને ઓળખો. કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે? કેન્સરના કોષો સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવે છે. સંપર્ક નિષેધનો ગુણધર્મ નથી, એટલા જ માટે તો અનિયંત્રિત રીતે એની વૃદ્ધિ થાય છે. તો આ સાચું છે. રોગ વ્યાપ્તિનો ગુણ સામાન્ય સાધ્ય ગાંઠમાં જોવા મળે. સાધ્યમાં નથી જોવા મળ્યો ને, અસાધ્યની અંદર જોવા મળે. આ વિધાન ખોટું છે. સાધ્ય ગાંઠ, અસાધ્ય ગાંઠ આવી ગઈ ને આપણે, જે પોતાના મૂળ સ્થાને જ રહેવાની છે, જેનો ફેલાવો જે થવાનું છે તો એ થવાનું છે આપણે અસાધ્ય. નુકસાન એ વધારે કરશે. રોગ વ્યાપ્તિનો ગુણધર્મ એની અંદર જોવા મળશે, અસાધ્યમાં. સામાન્ય કોષોનું કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરણ ફક્ત રાસાયણિક કારકોનું, ફક્ત એવું નથી, ફક્ત રાસાયણિક નહીં, રાસાયણિક પણ છે, ભૌતિક પણ છે અને જૈવિક પણ છે. વાયરસ પણ હોય, વિકિરણો પણ છે અને રાસાયણિક પણ છે. અને એમાં પણ ખાસ તમારે એમસીક્યુમાં યાદ રાખજો, આયનિક અને બિન આયનિક. આ એમસીક્યુમાં પૂછાય. આયનિક કયા છે અને બિન આયનિક કયા છે? આ તમે મને કોમેન્ટની અંદર જણાવજો, કયા આયનિક છે અને બિન આયનિક કે જે આપણે ડીએનએ ને ઈજા કરે છે. આ તમે મને જણાવજો. આગળ, તમાકુમાં રહેલ કેન્સરજન્ય રસાયણ ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે. તો આ કેવું થવાનું છે? સાચું. તો એ સાચું થઈ ગયું, બી ખોટું થઈ ગયું, સી ખોટું થયું અને ડી જે છે સાચું. જવાબ થશે 1. કોઈ એક માણસ તીવ્ર રોગથી પીડાય છે, તેના લક્ષણમાં ધ્રુજારી, તાવ, કફ નજીકની ચકાસણીમાં જોવા મળ્યું કે આંગળીના નખ ભૂરા થઈ ગયા છે. ફેફસાનું એક્સરે કરાયો તો પ્રવાહી ભેગું થઈ ગયેલું છે. તો આ કઈ બીમારી, કયો રોગકારક હોવાનો છે? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, ક્લેપ્સિલા ન્યુમોનિયા, હિમોફિલસ ઇન્ફ્લુએન્જાe, પ્લાઝ્મોડિયમ. તો શું આવશે? હિમોફિલસ ઇન્ફ્લુએન્જાe. હમણાં જ આગળ આપણે વાત કરી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, અને આ બંને દ્વારા ન્યુમોનિયાની બીમારી. આપેલ વનસ્પતિને ઓળખો. જ્યારે પણ આગળ પણ આપણે આ પ્રકરણ ચલાવતા તો રાસાયણિક બંધારણ પણ જો આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું છે. એ જ રીતે ગુજકેટ નીટમાં, પાછલા વર્ષોમાં નીટમાં આકૃતિ પણ પૂછાયેલી છે ધતુરાવાળી, તો એ યાદ રાખવાની. તો એ વનસ્પતિ એ કઈ છે? ધતુરો છે. અને બી જે વનસ્પતિ છે ખસખસનો છોડ છે. હવે ધતુરાનું જે કુળ હતું, એ ધતુરાનું કુળ કયું થવાનું? સોલેનેસી. કયું કુળ થવાનું? સોલેનેસી કુળ થવાનું. તો એ પણ યાદ રાખવાનું તમારે. આગળ, નીચેનામાંથી કઈ દવાઓ દર્દીને હતાશા અને
ઊંઘના આવવાની સામે મુકાબલો કરવા તબીબી રીતે વાપરી શકાતી નથી. બાર્બિટ્યુરેટ્સ, એમ્ફેટેમાઇન્સ, બેન્જોડાયઝેપાઇન્સ અને કોકેન. તો આ 3 તો વપરાય છે. અનિદ્રા અને હતાશાની અંદર વપરાય છે. કોકેન વપરાતી નથી. અને બીજું ખાસ અગત્યનું, અનિદ્રા માટે, ઊંઘ ના આવવાની સમસ્યા, અનિદ્રા માટે ઇંગ્લિશનો જે શબ્દ તમને આપ્યો છે એ યાદ રાખવાનો, ઇનસોમનિયા. શું શબ્દ આપ્યો? ઇનસોમનિયા. આ ખાસ યાદ રાખજો તમે. ઇનસોમનિયા એટલે શું, આવું પૂછાઈ જાય. તેમ પાછલા વર્ષોમાં નીટમાં મોર્ટાલિટી, નટાલિટી આવા શબ્દો શું છે પૂછાયેલું છે. આગળનો MCQ વિધાન, ઇન્ટરફેરોનનો સ્ત્રાવ જન્મજાત પ્રતિકારકતાનો દેહધાર્મિક અંતરાય છે. પહેલું જ વિધાન કેવું થવાનું છે? ખોટું વિધાન થશે. ઇન્ટરફેરોનનો સ્ત્રાવ જન્મજાત નથી. ઇન્ટરફેરોન કોની અંદર આવશે? કોષરસીય. કોષરસીય. અને જે કોષોને વાયરસનો ચેપ લાગેલો છે, કોષો દ્વારા ઇન્ટરફેરોનનો સ્ત્રાવ થાય, બાકીના બિનચેપી કોષોને બચાવવા માટે. ઇન્ટરફેરોન એક પ્રકારનું પ્રોટીન છે. આ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓને પછી ભૂલ પડે. MCQ એવું પૂછાય, ઇન્ટરફેરોન શું છે? પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે. તો પ્રોટીન છે. ઇન્ટરફેરોન આ શું થવાનું છે? પ્રોટીન. ટી લસિકા કણો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા માટે જવાબદાર છે. તો બરાબર છે, ટી લસિકા કોષો CMI, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, સાથે અંગ પ્રત્યારોપણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે. સર્પ વિષ વિરુદ્ધ આપવામાં આવતું ઇન્જેક્શન તે સક્રિય પ્રતિકારકતાનો પ્રકાર છે. સક્રિયનો ના કહેવાય ને, કોનો કહેવાય ભાઈ? તો નિષ્ક્રિયનો કહેવાય. કયો કહેવાય? નિષ્ક્રિયનો પ્રકારે થવાનો છે. તો આ પણ ખોટું થઈ ગયું. એલર્જી પ્રતિક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા એન્ટીબોડી IgA પ્રકારના. IgA નથી આવવાનું ને, આ તો કોલોસ્ટ્રમમાં આવે. આ પણ ખોટું, IgE આવે. એટલે કયું વિધાન સાચું થયું? ફક્ત બીજું વિધાન. હવે જો પ્રતિકારકતામાં ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડે તો એના પ્રકાર પણ બરાબર સમજી લેજો તમે. સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. આપણું શરીર એન્ટીબોડી બનાવે છે તો એ સક્રિય કહેવાય. એન્ટીબોડી તૈયાર દાખલ કરીએ તો નિષ્ક્રિય કહેવાય. બંનેમાં બે પ્રકાર. કુદરતી રીતે આપણને ચેપ લાગે છે તો એ કુદરતી સક્રિય પ્રતિકારકતા. રસીકરણને બધું થયું તો કૃત્રિમ સક્રિય પ્રતિકારકતા. એમાં બરાબર ખ્યાલ ના હોય તો કહેજો, એ આપણે ટોપિક જોઈ લઈશું. કુદરતીની અંદર નિષ્ક્રિય કયું આવે? તો કે કોલોસ્ટ્રમ આવે, જરાયુ મારફતે જે એન્ટીબોડી. અને કૃત્રિમમાં સર્પદંશ વિરુદ્ધ છે, ધનુર્નો, એ બધી બાબત આવશે. મેલેરિયાના પ્રજીવો યકૃત કોષોમાં બહુગુણન થાય છે, પછી RBC પર હુમલો કરે અને ફાટવાના પરિણામે RBC નું ફાટવું એ ખાલી જગ્યાના મુક્ત થવાના પરિણામે છે. તો ઝેરી પદાર્થ કયો છે? હિમોજોઇન. ઠંડી અને તાવ લાગે 3-4 દિવસે. તો 4. તમાકુના ઉપયોગથી એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન રુધિર પ્રવાહમાં મુક્ત થાય, તેના માટે કયો ઘટક જવાબદાર? નિકોટીન, ટેનિક એસિડ, ક્યુરામિન, કેટેકાઇન. તો નિકોટીન આવશે. એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે, આ યાદ રાખજો, એડ્રીનાલિન, નોરએડ્રીનાલિન. લોડીય ભાગોની પરિસ્થિતિ કટોકટીની પરિસ્થિતિ સાથે સંકળાયેલું છે. કેટકોલેમાઇન સમૂહની અંદર અંતઃસ્ત્રાવો આવે છે. અંતઃસ્ત્રાવી તંત્ર વાળું પ્રકરણ આપણું નવા પ્રમાણે છેલ્લું પ્રકરણ 19મું પ્રકરણ. કોલોસ્ટ્રમમાં રહેલા એન્ટીબોડી નવજાત શિશુને રક્ષિત કરે છે. કોલોસ્ટ્રમમાં કયા પ્રકારના એન્ટીબોડી? આગળ જ આવી ગયું. IgG નથી, IgA. કયા આવવાના છે? IgA. IgG જરાયુ મારફતે પસાર થઈ શકે છે. IG એલર્જીની અંદર આવશે. આપણે MCQ વારંવાર પાછલા વર્ષોમાં નીટમાં જોશો તો આ રીતે પૂછાયેલું છે કે ભાઈ અંગ પ્રત્યારોપણની અંદર કોણ આવશે? કે અંગ પ્રત્યારોપણ દ્વારા દર્દીને બચાવી શકાય, પરંતુ આવી પેશી કે અંગ દર્દીના શરીર દ્વારા સ્વીકાર થતું નથી અને પ્રત્યારોપણ નિષ્ફળ જાય તો કઈ પ્રતિકારકતા? અથવા તો સફળ થાય છે તો પણ કઈ પ્રતિકારકતા? સ્વપ્રતિકારકતા પ્રતિચાર, તરલ પ્રતિકારકતા પ્રતિચાર, દેહધાર્મિક પ્રતિકાર પ્રતિચાર, કોષીય મધ્યસ્થી. તો આવે છે કોષીય મધ્યસ્થી CMI, અંગ પ્રત્યારોપણ સાથે સંકળાયેલું. સ્મેક એક દવા જે શેમાંથી મેળવવામાં આવે છે?
પેપર સોમનીફેરમના ક્ષીર પદાર્થ કેનાબિસ સટાઇવા, ધતુરામાંથી ઇરિથ્રોઝાઇલમ કોકા. તો પેપેવર સોમનીફેરમ ખસખસનો જે છોડ છે એની અંદરથી મળી આવે છે. પીડીએફને ડાઉનલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. સ્ટડી મટીરિયલ સેક્શનમાંથી તમને મળી જશે. તમને કોઈ પણ ડાઉટ હોય તો એ ડાઉટ પણ તમે જણાવજો. આ સિવાય બીજા કોઈ પ્રકરણ, 12માના તો બધા પ્રકરણ આપણે ગુજકેટ પહેલા જોઈ લઈશું. આ સિવાય પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો એ જણાવજો. વધારાની પીડીએફ ને એ પણ બધું જોઈતું હોય એ પણ જણાવજો. સ્ટડી મટીરિયલ સેક્શનમાંથી તમને મળી જશે. ફરીથી આગળ આપણે મળીશું આગળના પ્રકરણ. અત્યાર સુધીમાં આપણે પર્યાવરણના પ્રકરણ જોઈ ગયા 11, 12, 13. પછી બાયોટેકનોલોજીના 9, 10, 7, 8 પ્રકરણ જોયા. હવે આગળ જોઈશું 4, 5, 6 પ્રકરણના MCQ. એવું હશે તો એક ઉદ્વિકાસના અલગથી જોઈ લઈશું અને 4 અને 5ના અલગથી. એ રીતે MCQ આગળ આપણે જોઈશું.